શરણે રે હે જગ જનની હે જગદંબા હે જગ જનની આદ શક્તિમાં આદિ અનાદિમાં હે માં આદ શક્તિમાં આદિ અનાદિમાં અરજી અંબે અરજી ભગવતી ઉર્મા ધરજે માં હે જગ જનની માં હે જગદંબા જગદંબા માં
મને તું કાંટા દે માં કંટક દઈ દે પુષ્પો હે જગ જનની હે જગદંબે માં ધૂપ બનું સુગંધ તુલે ધૂપ બનું સુગંધ તુલે રાખ બનીને ઉડી જાવા દે એ બડું ભલે પણ બાળું નહીં કોઈ એ માં બડું ભલે પણ બાળું નહીં કોઈને જીવન અમારું માં જીવન મારું સુગંધ હે જગ જનની માં હે જગદંબા હે જગ જનની માં હે જગદંબા મા તું ભવાની શરણે રહેજે મા તું ભવાની શરણે રહેજે આદિ શક્તિ માં આદિ અનાદિ जग जननी माए जगदंबा हे जग जननी माए शक्ति जे तारी भक्ति आ दुनिया ना सहेला ए माँ
चरणे माहे तू मां मने खोड़े जीना जीना रे उड़ा गुला माई तेरी चूनरिया रंग तेरी रीत का रंग तेरी प्रीत का रंग तेरी जीत का लाली 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 रंग तेरी रीत का रंग तेरी प्रीत का माई तेरी झिड़का झिड़का जीना उड़ा माई तेरी चूनरिया जय शक्ति माँ અમારો પ્રદીપ ગઢવી એમ લખે છે ભાઈ છે શક્તિ કેરો સાત જટા પર તંગ વહે દિન રાત ડાક ડમરૂ ના ડમ ડમ્મા
પાડી તે બદલ ધન્યવાદ ભાઈ. હું અહીં મેમણાનો તો છું નહીં. મારો બાપ છેક સુધી મને લાગે છે સાહેબ કે એટલું બધું ભજનમાં માણા આવ્યું છે, પણ તમારી જે સાહેબ શાંતિ જોઉં છું ને એટલો રાજી થાઉં છું સંગીતાબેન. ખરેખર બાપ જ્યાં જ્યાં આપને મજા આવે, અને રૂપિયા પણ દેવાની છૂટ છે, કારણ કે તમામ પૈસો સત કાર્યમાં વાપરવાનું છે. એટલે છે શક્તિ કેરો સાથ જતા પર કંકુ બહે દિન રાત દાન મધુ નાદમ દમ્મા શિવને ભજો દીન જીવતા થોડા ભજો દીન, શિવને ભજો દીન જીવતા થોડા ભજો દીન, થોડા ને ભજો દીન જીવતા, શિવને ભજો દીન જીવતા. બાજીલો 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 એવો કરે છે. એટલા માટે હું તો કહું છું ભજો દીન જીવન, શિવને ભજો દીન જીવતા. શિવને ભજો દીન જીવતા થોડા ને ભજો દીન, શિવને ભજો દીન જીવતા થોડા ને ભજો દીન, થોડા ને ભજો દીન જીવતા, શિવને ભજો દીન જીવતા, થોડા ને ભજો દીન જીવતા, શિવને ભજો દીન.
આ શક્તિમાનું સાનિધ્ય છે. હજારોની સંખ્યામાં હું ને તમે અહીં મળ્યા છે માના પવિત્ર પ્રાંગણમાં. સંતવાણીનું આયોજન છે. ભગવાન ભોળિયાનાથનું ભજન આલે છે. મારો બાપ એક વખત ભાઈઓ બહેનો બે હાથ ઊંચા કરી અને આપણે હર હર નો નાદ જગાડશું. હર 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 મહાદેવ, હર હર મહાદેવ. હરિઓમ હર હર ના જાણત ત્યાં સત્સંગ ચાલુ ને દિન રાત જે વિનતી પતિ પન્નવા શિવને ભજો દેવતા ઘોડાને તમે ભજો દેવતા. દુનિયા આખીની મજા માતાજી કડવી લાગે મને કાગડા. સુંદર મજાની એક ફરમાઈશ આવી છે સાહેબ. ઈ મને પણ અંદરથી ગમે છે. આપને તો ગમી છે એટલે તો મને ફરમાઈશ કીધી છે. જગદંબા મારી ને તમારી કુળદેવી તો બધાયની હોય સાહેબ. મારી ને તમારી માં જન્મ દેનારી જનેતા બધાયની હોય. માં એક એવું નામ છે સાહેબ. મારો બાપ રાજપૂત પઢારિયા અને એની કુળદેવી માં શક્તિ. ભગવતીને 2 મિનિટ માટે યાદ કરું સાહેબ. બધાય મિત્રોને જે માં શક્તિને માનતા હોય એ બધાને અહીં જેટલું માં ભગવતી આપ્યું હોય 5 રૂપિયા 10 રૂપિયા 50 100 500 1000 2000 જેટલું તમને આપ્યું હોય એટલું તમે આપજો સાહેબ. કારણ માં કુળદેવીને યાદ કરું છું. મારી તે તો ભલે રે ઓઢ્યો રે આમો લૂડો. ઈ માં કમ છે ઉસ્તાદ. બે કોઈ કમ ના છે સાહેબ. માં કામ બાપ મારી તારા ભેડિયામાં એ ઉજળું અમારું ભાવી રે દયાળુ શક્તિમાં. હે કુળદેવી આઈ ભલે રે ઓઢ્યો રે આઈ તે તો ભેડી જો રે કાયમાં. ભલે રે ઓઢ્યો રે આઈ તે રે. જય શક્તિમાં, જય શક્તિમાં.
માતાજી અમે તમારું બાનું જગદંબા જોને પેલી લીધું રે આજ તમારું બાનું અમે તો પેલી લીધું માટે હવે રાખી દેજે માં રાખી દેજે માં રાખી દેજે અમારા બાના આટલા 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 ભલે ઉઠ્યો રે આઈ તે રે માં ભલે રે ઉઠ્યો રે હે મારી મોગલ તરવાળો વાયુ મારી મોગલ તરવાળો હે મોગલ હે મોગલ કિશન રે કવિની સુને કવિ રે કિશનની સોણી લેજે વિનંતી માતાજી તો સોણી લેજે કયો જનાવર આવ્યો
હરજી દેવણે એ ગાલો રે ગાલો રે ગાલો રે ગાલો રે ગાલો રે ગાલો રે હાલો હાલો રે હાલો ને હરજી દેવણે પૂજવા રામ પીર કોઢિયાનો બાવો હાલો ઘોટ મટાડે કોઢિયાનો રે બાપો ઘોટ મટાડે એ કોઢિયાનો રામો ધણી કોઠ મટાડે એના સાજા કરે શરીર શંખેશ્વર અજીતભાઈ વાઢેર કે રણુજા ધામે સાહેબ કોઈ 1 2 3 4 5 6 7 8 9 બીજ નહીં પણ સળંગ સાહેબ 90 બીજ ભરી છે રણુજા ત્યારે એક ભજનની અહીંયા વાત આવી છે અશુભાઈ છોકરા તમે જલ્દી લઈ લ્યો પૈસા ભેગા કરી લ્યો એટલે એ હેલો મારો સુજા રણુજા હેલો મારો સુજા
ઊંચા ઊંચા ડુંગરા રામાધણીને સાહેબ કાને અવાજ પહોંચ્યો છે સંગીતાબેન અને પછી તો મારો બાપ એ લીલુડો ઘોડલો હાથમાં છે લીલુડો દે ઘોડલો આ 20 રૂપિયામાં પદડુક શું ખોટો ભાઈ ખોટા ગોળા બાંધવા ને એને જોગાણ દેવું ને મોંઘો પડે આમાં 20 રૂપિયામાં ટાયડો ભરાવશે આપણે એક ઓલો આવે ને આમ તો સદ્ધર આવે ગોળો પણ નહીં આ તો આમ આરતીઓ ઉસ્તાદ છે ને એ 20 માં લાવે મારો બાપ પણ આ તો રામો ધણી છે સાહેબ એ મારા રામા ધણી રે તારો મહિમા ઘણો ને વારે વારે મારી નૈયા ને પાંગરું અવાજ કાને આવ્યો
અને લીલુડો ઘોડલો તૈયાર કર્યો ભગવાન રામદેવજીએ અને વાણિયાને વારે ચડ્યા સાહેબ. અને પછી અબડાને કહે છે કે એ બાપ ઉઠ ઉઠ અબડા ધડ માથું જો સાથે જ રામો કહે આંખે કરું આંધળો આંખે દિલે કાઢું કોટ સુગામ દુનિયા જાણે કે આ તો છે રામા ધડીનો ચોર સા અને ભાગ ભાગ ચોર ગાય દલુ વાણીઓ ભલી રાખી તે અને તે દિવસની વાત છે રણુજા શહેરમાં વાણીએ પહેરી લીધો બેગ બેન એટલે શ્રદ્ધાનો વિષય છે મારો બાપ હૃદયથી બોલાવો તો રામદેવજી પીર હોય તોય ભલે ભગવાન ભોળિયો નાથ હોય તોય ભલે અને મારી ને તમારી માં શક્તિ હોય તોય ભલે આઈ ખોડિયાર હોય તોય ભલે છે એ દુનિયા અમારી કોઈ સગી રે નહોતી દશા અમારી જ્યારે દુબળી હતી ત્યારે મારે તમારે એમ કહેવા જોઈએ સાહેબ કોઈ નહોતું ત્યારે મારી શક્તિ માં હતી દુનિયા મારી શક્તિ નહોતી દશા અમારી જ્યારે દુબળી હતી કોઈ નહોતું ત્યારે મારી શક્તિ કોઈ નહોતું ત્યારે મારી શક્તિ માં હતી જય શક્તિ માં એક જ કડી છે છેલ્લે ભાઈઓ બહેનોને મારી ખાસ વિનંતી બાપ તાળીઓ દ્વારા આપણે આ રાઉન્ડ ને પૂર્ણપુરાની હારે બધા તાળીઓ વગાડો દુનિયા અમારી કોઈ શક્તિ નહોતી વગાડો એવા બધા ભાઈઓ બહેનો મારો બાપ શ્રદ્ધાનો વિષય છે ભાઈઓ એ ભાઈ એ બાપ તાળીઓ વગાડો માના નામ પાછળ દુનિયા 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 અમારી કોઈ શક્તિ નહોતી દશા અમારી જ્યારે મારે તમારે એમ કેવું જોઈએ કે કોઈ રે નહોતું ત્યારે મારી માં શક્તિ માં હતી કોઈ રે નહોતું ત્યારે માં શક્તિ કોઈ રે નહોતું ત્યારે માં શક્તિ કોઈ રે નહોતું
ભગવતી શું કહેવાય, શક્તિ શું કહેવાય, શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શું જરૂર. કુરાનમાં ક્યાંય પૈગંબરની સહી નથી. અને હૈયાની આમથી જો કરો એક હાકલો તો પછી ઢીંગલોય ચિંથરા તણો ધૂણે. ગાંડીગીરની મૈલીકોર રાણો જગો જુદી 5000 નું સૈન્ય લઈને આમ નીકળ્યો. રાણો જગો 5000 નું સૈન્ય લઈને ગાંડીગીરની મૈલીકોર નીકળ્યો. શક્તિ શું કહેવાય, ભગવતી શું કહેવાય ને માં શું કહેવાય ને એનો એક નાનકડો પ્રસંગ કહું તમને. એ 5000 ના સૈન્યને લઈને જેથી રાણો જગો ગાંડીગીરની મૈલીકોર નીકળ્યો. એ સૈન્ય જતું હતું. રાણો જગો ઘોડાની ઉપર અહવાર થયેલા હતા. અને એ વખતે એ સૈન્યને બરોબર આમ નીકળવું ને એક થડો ભગવતીનો, ને ત્યાં ચારણના બે દીકરા ભગવતીની ચરજ કરતા હતા, ભગવતીને યાદ કરતા હતા, માની અરજ કરતા હતા કે નમો આદિ અનાદિ તુહી ભવાની, તુહી જોગ માયા, તુહી બાગ બાને, અને તુહી ધરની આકાશ વિભવ પ્રસારે, તુહી મોહ માયા વિશેષુલ ધારે, તુહી ચાર વેદ સિદ્ધભાસ ચિન્હી, તુહી જ્ઞાન વિજ્ઞાન મેં સર્વ ભીને, તુહી વેદ વિદ્યામાં 14 પ્રકાશી, ગલામંડ 24 ઘી રૂપ રાશિ, અને અજોની જોની ઉદાસીન સાસીન બેઠીન યુભીન પોઢી પ્રકાશીન, જાગેન સોવેન હાલેન ડોલે, અને ગુપંતીન શંતિ કરંતી કિલોલે. આ ભગવતીની બરાબર ચરજ કરવી ને રાણા જગાના સૈન્યને એમ કહેવાય સૈન્ય લઈને ત્યાંથી નીકળવું. અને તેથી રાણો જગો એના દિવાનને પ્રશ્ન કરે છે કે દિવાન આ કોણ છે? અને તેથી દિવાન એમ કે છે કે બાપુ એ તો બિચારા ચારણ છે. તો કે શું ગાય છે? કે ભગવતીને યાદ કરે છે, ભગવતીની ચરજ ગાય છે, અને એ બિચારા ચારણ છે. પણ બિચારા શબ્દ સાંભળ્યો તો છમ 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 કરતા ચારણના રૂવાડા બેઠા થઈ ગયા. અને બંને ચારણના દીકરા એમ કહેવાય કે નેહડાની માયલી રાયા. 85 વર્ષનો બુઢો ચારણ એનો બાપ, ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા છે. અને બુઢા ચારણ ને આવીને બે દીકરાએ કીધું તું કે બાપુ આજે આપણાને બિચારા કીધા. અને તેથી 85 વર્ષના બુઢા ચારણે બે દીકરાની માથે હાથ મૂકીને કીધું તું કે બેટા બાપ, જેની માથે મોગલનો હાથ હોય ને જગતના ચોકની માયલી કોર કોઈથી બિચારો બાપડો ન હોય. અને બુઢો ચારણ ત્યાંથી નેહડાની માયલી કોરથી ઊભો થયો અને રાણા જગાના ઘોડાની લગામ ઝાલીને ઘોડાને ઊભો રાખ્યો. ને રાણા જગાને કીધું ચારણે કે રાણા જય માતાજી, જય માતાજી. બાપ તમે ગાંડીગીરની માયલીકોર થી નીકળ્યા છો, મારા નેહડે થી નીકળ્યા છો, અને સાસુ વિધા વગર જવાય નહીં. અને ત્યાં ચા કરતા હંમેશા કેટલી ગરમ હોય. એટલે દિવાન વચ્ચે બોલ્યા કે ભાઈ અમારું તો 5000 નું સૈન્ય છે ને 5000 ના સૈન્ય તમે આ નાનકડા નેહડાની માયલીકોર કેમ જમાડશો? અને તેથી બુઢા ચારણે કીધું તું કે બાપ તમે એક વખત મારા નેહડાની માયલીકોર આવી તો જુઓ. હું તો ચારણ તમને શું જમાડું, પણ મારી ભગવતી તમને જમાડશે. અને ત્યાં તો એમ કેવાય કે મરક 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 મરક. દિવાન ઉપાલમનું જેને હાસ્ય કહેવાય એવું હાસ્ય કરવા લાગ્યો. અને તેથી જગદંબાની આણ આપીને 5000 નું સૈન્ય લઈ અને ચારણ નેહડાની માયલીકોર લઈને આવ્યો. અને તેથી ભગવતીની જડાહડા જ્યોત પડે છે, મોગલનો થડો છે, ત્યાં બેહીને તેથી ચારણે ભગવતીને વિનંતી કરી હતી કે એ માં બાબા જગતના ચોકની માયલીકોર અમે જો કોઈના આધાર ઉપર જીવતા હોય ને તો એ મોગલ તારો એક આધાર છે અમને. અને આજ બાપ મારી આબરૂ ની ઇજ્જત તારા હાથમાં છે ને તારા શરણોની માયલીકોર હું હોપું છું. અને તેથી ભલામણા આકાશવાણી થઈ હતી 200 વર્ષ પહેલા બનેલી સત્ય ઘટનાનો પ્રસંગ. અને તેદી થડાની માયલીકોર ધડેડાટી બોલી હતી. તેદી મોગલે એવું કીધું હતું કે બાપ ચારણ આમાં મૂંઝાવાનું ના હોય. અને બરોબર આ વાતનો દોર ચાલતો હતો ને ત્યાં દિવાને આવીને કીધું તું ચારણને, ચારણ અમારા બાપુનું તો હોનાના પતરાડાની માયલીકોર જમવાના નિયમ છે. દિવાનને એમ હતું કદાચ આ નેહડાની માયલીકોર ચારણ હોનાનું પતરાળું લાવી નહીં શકે અને અમારા રાણાને જમાડી નહીં શકે.
અને તેદી ભગવતી મોગલે કીધું તું અને તેદી એ ભગવતીએ કીધું તું ચારણ ને ચારણ નેહડાની માલિકુર જે વડલો છે ને વડલાને ખંખીર જે બાપ ને જોઈ વડલાના એક એક પાંદડાને હું હોનાનું પતરાળું ન બનાવું ને તો ભલામણ હું મોગલ મટી જાઉં. અને એક એક પાંદડાનું હોનાનું પતરાળું બનાવ્યું તો રાણા જગા એકને નહીં પણ 5000 ના સૈન્યને એ હોનાના પતરાળામાં તેદી ચારણે જમાડ્યા હતા. અને જમેર્યા પછી દીવાને એમ કીધું તું ચારણને કે ચારણ હોનાના પતરાળા બાપ હવે અમે જમી રહ્યા છીએ